નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। નજર કરીએ મહત્વના સમાચારો પર। હાલોલ નજીક આવેલી ઘનસર વાવ પ્રાથમિક શાળાના રસોડામાં કુકર ફાટવાથી 4 વિદ્યાર્થીનીઓ દાઝી ગઈ છે। છઠ્ઠા ધોરણમાં ભણતી 4 વિદ્યાર્થીનીઓ પાસે શાળાના રસોડામાં મધ્યાહન ભોજન બનાવવામાં મદદ લેવામાં આવી રહી હતી। તે દરમિયાન પ્રેશર કુકર ફાટતા રસોડામાં 4 વિદ્યાર્થીનીઓ પર ગરમ દાળ ઉડતા વિદ્યાર્થીનીઓ દાઝી હતી। આ મામલે શાળાના શિક્ષકો દ્વારા પ્રાથમિક સારવાર આપીને મામલો ઠંડો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આ દરમિયાન એક વિદ્યાર્થીનીની માતા શાળાએ પહોંચતા સમગ્ર બાબતની જાણ થઈ હતી, જેથી વિદ્યાર્થીનીઓ દાઝી હોવાની જાણ અન્ય વાલીઓને પણ થતાં મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા, જે બાદ વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। આજે શું થયું બેટા તમને? આજે અને કુકર ફાટી ત્યાં બચ્ચા જણને દબાઈ। તમે શું કામ કર્યા અંદર? કચરા પોતું કરાવે છે અને નિશાળમાંથી 4 જે વિભાગ પાડેલા છે, આ 4 છોકરીઓને અંદર દાળ ઢોકળી બનાવવા માટે જે મધ્યમ ભોજનવાળા બોલાવી જાય છે। હવે સાહેબ લોકો એમ કહે છે કે અમે કશું જાણતા નહીં। જ્યારે અમે સાહેબને પૂછીએ ત્યાં પેલીઓ એમ કહે છે સાહેબ કે અમે નહીં જાણતા, પેલીઓ કે અમે નહીં જાણતા। અને સાહેબ આ તો કોઈ ખબર જ નથી કરી। તો આ તો મારી છોકરીનો 5 વર્ષની થઈ, તો મેં દાખલો આપવા જ નિહારમાં તો મેં જોવાનું કે છોકરીઓ દગાઈ, તો મેં મોટા સાહેબને કીધું કે સાહેબ આ બધું શું છે? તો કે બેન કોઈ નથી, આ તો કે જરીક આજ લાગી છે કે એ પાણી રેડાવતી છોકરીઓ ઉપર। તો મહત્વનો સવાલ થઈ રહ્યો છે કે આ રીતે ભણશે ગુજરાત ને વધશે ગુજરાત, ત્યારે સળગતાના સવાલ અહીંયા થઈ રહ્યા છે। હાલોલમાં અભ્યાસ કરવાના બદલે નાની વિદ્યાર્થીનીઓ પાસે રસોડાનું કામ કરાવવામાં કેમ આવ્યું, ત્યારે બાળકીઓને શિક્ષણને બદલે રસોઈ કામ કેમ સોંપવામાં આવ્યું તે સવાલ થઈ રહ્યો છે। શાળાના રસોડામાં મધ્યાહન ભોજન બનાવવા કેમ વિદ્યાર્થીનીઓની મદદ લેવામાં આવી? જો કોઈ મોટી દુર્ઘટના બની હોત તો કોણ જવાબદાર ગણવામાં આવત? સવાલ સળગતા થઈ રહ્યા છે કે આ પ્રકારનું દ્રશ્ય સામે આવે ત્યારે સવાલ એ થાય કે આ રીતે ભણશે ગુજરાત અને વધશે ગુજરાત, ત્યારે અભ્યાસ કરવાને બદલે ઇતર પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને કેમ રાખવામાં આવી તે સવાલ થઈ રહ્યા છે। રસોડાના કામમાં કેમ વિદ્યાર્થીઓને મદદ લેવામાં આવી? બાળકીઓએ શિક્ષણને બદલે રસોઈ કામ કેમ સોંપવામાં આવ્યું તે મહત્વના સવાલ અહીંયા થઈ રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓની આ મદદ લેવામાં જો કોઈ ખરાબ ઘટના બની હોત તો કોણ જવાબદાર રહેત? તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા કેયુર। કેયુર, જણાવશો કે આ જે ઘટના સામે આવી છે ત્યારે વાલીઓએ શું કહેવું છે અને વાલીઓ દ્વારા કોઈ ફરિયાદ કે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે કે કેમ? જી ભદ્રેશ, બિલકુલ। જ્યારે એક તરફ કન્યા કેળવણીની વાત થાય છે અને કન્યા કેળવણીમાં વિદ્યાર્થીઓને શાળાએ મોકલીને ભણાવવા માટે અને પ્રોત્સાહન માટે સરકાર જ્યારે વાત કરતી હોય, ત્યારે બીજી તરફ શાળાએ ગયેલી વિદ્યાર્થીઓ પાસે આ રસોડાનું તેમજ સાફ સફાઈનું કામ કરવામાં આવે છે, જેમાં આજે એક દુર્ઘટના બની હતી અને શાળાની જે રસોડામાં મધ્યાહન ભોજનના રસોડામાં કામ કરતી વિદ્યાર્થીઓનો કુકર ફાટવાને લીધે દાઝી હતી અને તેમને સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી। વાલીઓને જ્યારે જાણ થઈને વાલીઓ આ મામલે શાળામાં ગયા ત્યારે જે જવાબદાર વ્યક્તિઓ છે તેમણે હાથ ખંખેરી લીધા હતા અને કઈ ઘટના ન બની હોય તેવું જણાવ્યું હતું, જેને કારણે વાલીઓમાં ઉશ્કેરાટ થયો હતો અને વાલીઓ હાલોલ પોલીસ સ્ટેશને પોલીસ કેસ નોંધાવવા માટે પહોંચ્યા હતા। પોલીસે આ મામલે મધ્યાહન ભોજનના નાયબ મામલતદાર તેમજ શિક્ષણ વિભાગ પાસેથી અભિપ્રાય માંગ્યા છે અને તેમના અભિપ્રાય આવ્યા બાદ જે જવાબદાર જણાશે તેમની સામે પોલીસ કેસ કરવામાં પણ પોલીસ પાછી નહીં પડે તેમ પોલીસનું કહેવું છે। જી ભદ્રેશ। કેયુર, એક બાજુ રાજ્યમાં 3 દિવસીય કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે, એવામાં આ પ્રકારની ઘટના સામે આવી રહી છે। શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? જી બિલકુલ ભદ્રેશ, આજે શાળામાં ઘટના બની છે તે શાળામાં જ આવતીકાલે શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ હતો અને આ મામલે જ્યારે શાળાના જવાબદાર આચાર્ય તેમજ શિક્ષકો સાથે વાત કરવામાં આવી ત્યારે તેઓ આ મામલે કશું જાણતા ન હોવાનું કહે છે। તેમને એવો પણ પ્રશ્ન કરવામાં આવ્યો કે જ્યારે શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ આવી હોય અને તેમને મધ્યાહન ભોજનના રસોડામાં બોલાવવામાં આવ્યું હોય તેમની પાસે શાક સમારવા કે તે રીતની મદદ લેવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે શિક્ષક તરીકે તમારી ફરજમાં આવે છે તો તમારું ધ્યાન કેટલું છે? તો તે મામલે જ્યારે જવાબદાર આચાર્ય અને શિક્ષકો કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। જી કેયુર, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। તો દર્શક મિત્રો, જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની સાંત્વના વાલીઓને આપવામાં આવી છે। વાલીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી કે શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસની જગ્યાએ ઇતર પ્રવૃત્તિ એટલે કે રસોઈનું કામ કેમ કરવામાં આવી રહ્યું છે, રસોઈના કામમાં કેમ મદદ લેવામાં આવી રહી છે અને આ પ્રકારની બાબતમાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવું કહેવામાં આવ્યું છે।